ચલો ભાઈ ફાઇનલી અત્યારે બોમ્બે પહોંચી ગયા છીએ 7:20. ચલો ભાઈ તારા દાદાને બારે ઘર से પહોંચ્યા ને. હા હા શાકભાજી આવી છે ભાઈ. શાકભાજી ભલા याद हुआ तेरे को नहीं हुआ तो कोई नहीं रिकॉर्डिंग हो चुका है भाई टेंशन नको ले भाई અત્યારે અમે છે ને કબૂતર ખાને જૈન દેરાસર છે તો ત્યાં શું નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા આ એને પૂજા કરી લે બરાબર કારણ કે જૈન છે એટલે પૂજા બધું કરી લે હું થોડો ફ્રેશ થઈ જાઉં નહીં ધોઈ રેડી થઈ જઈએ. હા હવે મેં હમણાં મળે એવું શાકભાજી છે ભાઈ અસલ શાકભાજી કેરી મળી રહી છે ભાઈ. ક્યાં ભાવ આમ भैया आम क्या भाव 350 का डजन 10. ओहो सरस 35 રૂપિયાનું એક થયું ભાઈ. રત્નાગીરી આમ બોલતા રે અગર રત્નાગીરી કઈ મને ખબર નહીં હે. ભોજન ના કે નાસ્તો કરવો હોય મને કઈ ઇડલી મેદુ વડા કંઈ ખાઈએ. સરસ મજાની દુકાન છે હે ના ભાઈ. તો ભાઈ તું ઇડલી ખાને કેમ એવું છે? હા જૈન વાલા ઈસકો દેજો 8. સવારનો બોમ્બેનો મસ્ત મોર્નિંગ બ્રેકફાસ્ટ. હા મોજ પડી જાય એવો. મને બી મેદુવડા એના ભાવે છે અને પછી આપણે કેળા અને પેલો સંભાળ તારા કામનો નથી. इसमें તો આएगा નહીં કુછ પ્યાજ. ઓકે કારણ કે સામે જૈન દેરાસર છે ને તો એ બધું આ લોકો એ પ્રમાણે જ નાખતા હોય છે તો આ લોકો બધું મિક્સ કરીને આપે. થેન્ક યુ. જૈન દેરાસર ધર્મશાળા કે જૈન હા સીધા જૈન મંદિર છે. તમને દર્શન કરાવીએ એને ચલો પેલા નાવા ધોરણ કરી. એક જણાને 100 રૂપિયા લીધા લે તમારા મંદિરવાળા તો યાર મંદિરવાળા 100 રૂપિયા લીધા બંનેના 200 રૂપિયા થયા. એવી રૂમ નહીં ખાલી નાવા ધોવાનું સગવડ. સરસ મજાના દર્શન પણ થઈ ગયા. નાવા ધોવાનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ એક્ઝેક્ટ અત્યારે 9:30 વાગ્યા છે ને અત્યારે અમે છીએ દાદર. રૂકજા ટેક્સી વાલે ભાઈ ઇસકો જાણું છે. અત્યારે અમે દાદર છીએ જૈન ધર્મશાળાની અંદર નાવા ધોવાની વ્યવસ્થા હતી સરસ મજાની. નહીં લીધું સવારે તો પહેલાં મસ્ત ચા પી હજુ ફરીથી ચા પીશું બરાબર અને શેરડીનો રસ પી લઈશું. અને અત્યારે મેં પાછી ઓનલાઈન ટિકિટ જ બુક કરી નાખી છે એટલે પ્લેટફોર્મ પાસે ઊભું રહે એમ કોઈ ઝંઝટ ના રહે. એની અત્યારે જો 9:30 વાગ્યાનો આ કાર્ડ ભાર બધી પબ્લિક તૂટી પડી છે. અરે ઊંચી બિલ્ડિંગ હા 1 BHKના 1.5 કરોડ રૂપિયા ભાવ છે. આ બધું હવે પેલા તો ચા પી હમણાં પીધી હતી ત્યાં આગળ મસ્ત. અમે સવારમાં ત્યારે ચા પી આ ભાઈ તો ચા પીતો નથી અને અહીંયા આગળ વળી અમે મેદુવડા ખાતા હતા. ઠીક હતા સારા હતા પણ આમ પૂજન ના ભાઈ ઠીકઠાક હતા. બધા બસની અને ટેક્સીની રાહ જોઈને ઊભા છે. બસ સીધા પહોંચે શહેરમાં. ખરેખર ભાઈ બોમ્બેની ચાની જે મજા છે ને એકદમ ડિફરન્ટ છે. આ બધા જો ટેક્સીની અંદર બધા લાઈન ઊભા રહ્યા છે અને મસ્ત ચાની ચુસ્કી મારી જાય છે. એક નંબર ચા બોમ્બેની ચાના તો આમ દિલ ખુશ થઈ જાય. તું પીતો નહીં એટલે તને ખબર જ ન પડે. હા તો એમાં વેટિંગ હોય ને આ બધા જે દેખાય ને એ બધા ટોટલી વેટિંગવાળા છે. બધા વેટિંગવાળા છે. चलो भाई ट्रेन आई गई जो देखिए जगह मला क्या नहीं बोलते वो क्यों तो टिकट अपने ऑनलाइन જ કાઢી નાખી છે. આ તો ફાસ્ટ છે શું રોજે ફાસ્ટ ના અંદર આ 5 જણા પૂછી લેવું સારું. હા બસ તો વાંધો નહીં. ચલો ભાઈ માંડ અંદર ઘૂસવા મળી. પૂજાને જગ્યા ના મળી. લે પૂજા મારી બેગ મૂકતો ઉપર મૂકી દે. હા તો ભાઈ આ લોકો જવા દે તો સારું. આ ભાઈ મને ગીત યાદ આવ્યું કાઢો મને કાઢો કોઈ મને કાઢો. આવી રીતે બેગ રાખવાની પાછળની હું આ ઇઝી હા પાછળ ના રખાય ઇઝી આ રહી સેફટી બધી રીતનું બેસ્ટ ઓપ્શન આ. હવે જોઈએ છે નીકળાય મળે કે નહીં મળતું. ધક્કો મારી બધા બહાર કાઢશે. ચલો ભાઈ તારા પન્ની નહીં ચાહીએ ખાના ही है भाई पक्के ना थैली ले लो. अरे અહીંયા ખાવાના છે તું લાય ખા ને ભાઈ મારા. અને જોડે શેરડીનો રસ એટલે આવો આખો કોટ આપણો પૂરો થઈ જાય ગરમીનો.
શેરડીનો રસ અહીંયા ભાઈ ખરેખર રસ બહુ આ લોકોનો ટેસ્ટી હોય છે. 10 રૂપિયા ગ્લાસના લે છે, પણ મીઠાશવાળો હોય છે, બહુ મજા આવે છે. ચલો ભાઈ, અત્યારે આપણે પહોંચી રહ્યા બોમ્બે એક્ઝિબિશનમાં. સરસ મજાની જગ્યા. અત્યારે છે ફેબ્રિકનું એક્ઝિબિશન છે, તમારે જોવાનું છે ફેબ્રિક. એમાં પણ થોડીક માહિતી તમને આપીશું કે ભાઈ નવા કોન્સેપ્ટમાં શું આ લોકો ડેવલપ કરી રહ્યા છે. ચલો ભાઈ, અત્યારે આપણે પહોંચી ગયા છે. હા, રજિસ્ટ્રેશન કરાવી દે. શું થયું પ્રોબ્લેમ? આપણે ડિટેલ્સ બરાબર વ્યવસ્થિત વાર મારો ફોટો વ્યવસ્થિત આવવો જોઈએ. ખબર ઘરે ભાઈ જબરજસ્ત ટેકનોલોજી લાવ્યા છે. જો હું આવું છું ને, જો એ આખું સ્કેન થઈ ગયું. ત્યાં વિશાલ મોદી છે. વાહ ભાઈ વાહ, ક્યાં ટેકનોલોજી. ચલો ભાઈ, શ્રી ગણેશાઈ આપણે કરીએ. આવો છે અમારું એક્ઝિબિશન. 1 by 1 એક પાર્ટીને મળીએ. દેખો અહીંયા આગળ સૂટ એન્ડ શેરવાનીના ફેબ્રિકવાળા છે, અને લેડીઝ વેરની આઇટમનું છે. આ ડાયટ ફેબ્રિક આપણ લેડીઝ વેર છે, જે આપણા કામનું નથી. મારા લગભગ 5 થી 6 વેપારી એવા છે જેને અહીંયા પાર્ટિસિપેટ થયા છે. વાહ, જો આ કેટલું સરસ મજાનું લાગે છે ને. આ બધું ક્રિએટિવ માઇન્ડ છે. આ જુઓ લેડીઝ વેરનું. અરે વાહ ભાઈ વાહ, ગજબ કોન્સેપ્ટ આખું બનાવ્યું છે ભાઈ. બહુ મસ્ત બનાવ્યું છે. જુઓ, આવું કે આપણા ઘરનું ડેકોરેશન બી જો કરવું હોય ને તો એક ટાઈમે બી સારું લાગે. સુપર બનાવ્યું છે. જુઓ આ બધા ફેબ્રિકના સેમ્પલ અહીંયા મૂકેલા છે. બધી લેડીઝ વેરની આઇટમો છે ભાઈ. અહીંયા આગળ છે ને બધું લેડીઝ વેરની જ આઇટમો છે. અમારા હજુ મેન્સના જેના માટે અમે આવ્યા છે ને, એ કે હજુ બિલ્લા દેખાતા નહીં. એ ખાલી 5 થી 6 ઘર જ છે જે મારા કામના છે. આ બધા સૂટ એન્ડ શેરવાની લેડીઝ વેરની બધી આઇટમો સુરતવાળા જ છે. ઓલમોસ્ટ બધા સુરતના છે. બોમ્બેવાળા છે. આર્યું આપણે મેન્સનું છે, આવતો રહે. હવે અમારા શર્ટિંગના ફેબ્રિકના બધા સેમ્પલ હોય છે. બહુ સુપર ક્વોલિટીવાળો માલ છે. બહુ ગમ્યો આપણને, તો એમનું કાર્ડ બી લઈ લઈશું. એક તો પેલું ઇમ્પોર્ટન્ટનું સારું હતું. પૂજા ઇમ્પોર્ટન્ટનું સારું હતું, એ જોવા જેવું છે. બસ બધી આઇટમો છે પ્લેનની અંદર, એકથી ચડી હતી. એમાં સૌથી બેસ્ટ મને ફેબ્રિક આર્યું ગમી. જો સુપર વસ્તુ છે. તો ભાઈ અહીંયા એટલી મોંઘવારી છે. આ પાણીની બોટલના 50 રૂપિયા. બોલો, આવું કોઈ ગ્રાહકને પાણી પીવું તો 50 રૂપિયા પાણીની બોટલ પીવડાવી. આજે અમારા વેપારીનો એક, અરે ભાઈ મારે આમાં ખાલી મોબાઈલ નંબર નાખ નહીં યાર, કેમ આવું કરે છે? અને ઓટીપી આવશે ને ભાઈ. જો આ તો બધા સેમ્પલો ભરાયેલા છે. આ પણ અમદાવાદના વેપારી છે. જો સરસ મજાનો શોરૂમ મતલબ ડેવલપ કરેલું છે. મને એવું લાગે છે મારા 4 થી 5 તો વાગી જ જવાના છે આજે, કારણ કે ફેબ્રિકના કલેક્શન ખૂબ સારા છે અને સારો એવો ટાઈમ આપવાનો છે. કારણ કે મારે એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ થવાનું છે ને, એના હિસાબે જો આ બધો ખર્ચો કર્યો છે આ લોકોએ. આ લગભગ 4 થી 5 લાખ રૂપિયા ખર્ચો કર્યો. અને એક પણ આનો જે ગ્લાસ કરો ને એ પાછો ઘરે લઈને જાઓ, મતલબ તમે લઈ ના જઈ શકો. આ બધા વધારે બધા ખર્ચા હોય છે ને ગજબમાં. શું થયું? આ તો થવા દે ને. જો હવે અત્યારે છે ને નવી ટેકનોલોજી, મતલબ જો ટેકનોલોજી બહુ જૂની છે. આખું અમારે જે શર્ટનું જે ડિઝાઇનિંગ કરવાનું હોય ને તે પ્રમાણે અહીંયા આગળ ડિઝાઇન થઈ જાય. અને પછી આ કટિંગ માસ્ટર આવે ને એ કટિંગ કરી નાખે. જે પેનથી લાસ્ટ ડિઝાઇન કર્યું છે ને એ કટિંગ થઈ જાય. આમાં અમને ફાયદો થાય કે એક્યુરેશન આવે, મતલબ જેને કહીએ ને કે જજમેન્ટ વ્યવસ્થિત પ્રોપર આવે, અને ફિનિશિંગવાળો અને એવરેજ પણ સારી એવી મળી જાય. જો આમ સામે પ્રિન્ટિંગ પણ મૂકેલું છે. દેખો ભાઈ, અમે અત્યારે સ્ટોર પર બેઠા છે ને પકવાનવાળો. બોમ્બેની અંદર ઇમ્પોર્ટેડની અંદર બહુ મોટું નામ છે. અહીંયા આગળ પણ આપણે કપડું આવે છે સરસ મજાનું. ये भाई साहब अपने दुकान पे आते महीने में एक बार, मज़ा आता है इसके साथ काम करने में. मतलब वेराइटी તમે જો બધું ચાઇના ઇમ્પોર્ટેડ છે. ફેબ્રિક ટોટલી ઇમ્પોર્ટેડ છે. એકદમ ડિફરન્ટ થીમ બનાવી જોઈએ. ટાઈ જેવું નહીં લાગતું આખું, જોરદાર બનાવી છે ભાઈ. કંઈક અલગ પ્રકારનું છે જો છે. અહીંયા આગળ આવે તો કંઈક અલગ પ્રકારની ક્રિએટિવ જોવા આપણને વધારે મળી જાય ભાઈ. જો આ એક સરસ મજાનું બી સેમ્પલિંગનું કર્યું છે. જો ધાનું કે બેબી ડોલ લેતા આવજો. જો કપડાવાળી બેબી ડોલ છે. એ आइडिया तो मिलता होगा कहाँ से ले जाओ भाई ये कुछ तो ऑनलाइन में. चलो इसको अभी गूगल में चेक करवाना पड़ेगा. मतलब बढ़िया लग रहा है ये चीज़. जो હવે તો ચાઇના વાળા પણ આવ્યા છે. જુઓ
આપણે બધા અહીંથી ચાઇના જઈએ છીએ, ચાઇનાવાળા આપણે અહીંયા આગળ આવે છે. જો બધા શર્ટ ટી શર્ટોના સેમ્પલો છે. જુઓ ચાઇના ચાઇના થાઈલેન્ડની અવાજ સંભળાનો હતો. બધા જો કે આપણા કામની આઈટમો નથી આપણા કામનું. આ તો આખા પગ દુખવા લાગ્યા છે બરોબરના ફરી જાય. હજુ અડધો સ્ટોર જ પૂરો કર્યા છે, હજુ ઘણું બાકી છે. તો અહીંયા આગળ સરસ મહિને ડિસ્પ્લે કરી છે બહુ. અને આ એસેસરીઝ છે, જે શૂટ એન્ડ શેરવાનીમાં બધી એસેસરીઝ લાગતી હોય ને એ એસેસરીઝ છે. સુપર છે. અને જો લાઇટનું જે કામ કર્યું છે ને બહુ મસ્ત અંદર કર્યું છે. હમણાં એક આ ક્વોલિટી ગઈ, એ ક્યાં મૂકી લે પેલી ક્વોલિટી? એક આ ક્વોલિટી ગમે કે આ છે ને આ રીટી યાર 2001 કલર નો pick and choice your color and delivery time 2 months depend on agent. Sorry bro, but 2000 quantity per color I am not possible this time. 100 meter No. Can you have any heavy GSM? Heavy GSM? Yes. Without any TR. Satin, Dobbies. ઉપલા ફળોમાં જમવા માટે આવ્યા છે પણ બહુ હેવી રેટ છે. 400 રૂપિયાની રાજધાની થાળી છે બરાબર. એના કરતાં બેટર છે કે બહાર વડાપાવ ખાઈએ ને તો પેટ ભરાઈ જશે. અને એવું બી નથી કે પૈસા ખર્ચે. કાલે કે મારે વેપારી ખાતો હતો ને એને અમને ના પાડી કે સર ભાઈ ખાતા નહીં કારણ કે મજા તમને નહીં આવે. મિની કોમ્બો છે 200 રૂપિયાવાળો, અનુકૂળ નહીં લખાય. અને આ ભાઈને પાછું જૈન ખાવું છે. જૈન છે એટલે જૈન જ ખાવાનું હોય. બોલ મારી અંબે જય જય અંબે. ભાઈ અત્યારે ટાટાની કઢી થઈ ગઈ છે મજબૂત. લો ભાઈ હાથમાં પકડો એવડો દાન જેના ભાવતું હોય એના. આ તો માતાનો પ્રસાદ કહેવાય. ભાઈ બસ જોરદાર પગના ટાટિયાની. આ ભાઈ જૈન તો નહીં ખાવાનો બરાબર. જો ભાઈ મરચી ખાવી વિશાલભાઈ? એ હાથમાં જ આવશે, પ્લેટમાં કશું નહીં હાલે. ભાઈ એક प्लेट में दो ना भाई. प्लेट ना? हाँ मैं प्लेट के दीवाने हैं भाई. हाँ लाओ और इसमें मिर्ची भी डाल दो. તો ભાઈ બરોબર ને લો ભાઈ મરચા લઈ લીધા. બાજુ આવડો બરોબર ની ભૂખ લાગી હતી તો વળી 300-400 રૂપિયા ખર્ચા એવા હતા નહીં. ઇકોનોમી ઝોનમાં આવ્યા છીએ તો તાર વડાપાવથી પેટ ભરાઈ જશે. એના વચ્ચે આપણે કોલ્ડ્રિંક પીએ, શેરડીનો રસ, અખંડ મોજ આવી જવાની. અરે એક નંબર યાર, અહીંનો જે શેરડીનો રસ એક જ નંબર. અને ચાય મસ્ત બને, ચાય મસ્ત બનાવે. ચલો ભાઈ જોજો લેડીઝમાં સેકન્ડ ક્લાસ છે ને, વાંધો નહીં, સેકન્ડમાં વાંધો નહીં. ચલો ભાઈ અત્યારે પહોંચીએ દાદર. ખાલી ટ્રેન છે. હવે અમે દાદરની બહાર નીકળ્યા છીએ. અત્યારે જઈ રહ્યા છે મનીષ માર્કેટ. અને આ બધી જે ઇકો ભરાય છે ને એ સિદ્ધિવિનાયક મંદિર માટેની છે. અને કોઈને દર્શન કરવા જવું તો દાદા ઉતરી જવાનું, ત્યાંથી તમને આ બધી ઇકો મળી જશે. જો હવે અત્યારે આ મનીષ માર્કેટમાં આવ્યા છે. આ રતનપુર કે અત્યારે મને હોલસેલ માર્કેટ ચલાવલા. બરાબર ભાઈ આખો હોલસેલ માર્કેટ લેડીઝ વેરનું છે. આમાં સિંગલ પીસ ના મળે રૂચિતા પ્લીઝ સોરી. હા સુરત તો બેસ્ટ. સુરતવાળા બોમ્બે ખરીદી કરે, બોમ્બેવાળા સુરત જાય. હા યાર વિડીયો તો ઉતારવો પડે. એ જેન્ટ્સનું લાવો કે લે પેલા ભાઈને કહેજો ભાઈ જેન્ટ્સમાં લઈ જાય. લેડીઝમાં ટપકો નહીં પડતો આપણને. કિડ્સનું આવ્યું કલેક્શન. દેખો ભાઈ અત્યારે અમે આવી ગયા હતા મનીષ માર્કેટ. મનીષ માર્કેટનો આખો દાદરનો આખો એરિયા છે. મનીષ માર્કેટ એ થોડો પાછળ છે બરાબર. તો અહીંયા આગળ છે ને અમારા બધી એસેસરીઝ મળતી હોય છે, ઇમ્પોર્ટેડ નહીં. તો એસેસરીઝ અમારે લગભગ 1-1.5 કલાકના બેઠા છીએ. અને અહીંયા આગળ સિદ્ધિવિનાયક મંદિર ચાલતા જઈએ 10 થી 15 મિનિટ રસ્તો છે. 1 જ કિલોમીટર વોકિંગ ડિસ્ટન્સ છે, 1 કિલોમીટર ડિસ્ટન્સ છે. દેખે છે કે સેટિંગ થાય છે. થોડો જે પૂજન હતો એ તો વળી જતું રહ્યું પૂરી વળી. એના કોઈ રિલેટિવ ના કરે કારણ કે એને
બપોરે એને કશું ખાધું નથી. જૈન છે એટલે એનો સેન્ડવિચમાં મંગાવી હતી, જૈન સેન્ડવિચ એને ખાધી. સવારે વળી કોલ્ડ ડ્રિંક્સ ને બધું પીધું એટલે એને થોડીક રાહત થઈ ગઈ. હવે હું જોઉં છું કે સેટિંગ બધા અંદર બેઠા છીએ, એક જમવાનું પડશે મસ્તીનું. આમ તો વળી બોરીવલે જતો ને પણ બોરીવલે જતાં કલાક લાગે. એના કરતાં બેટર એ છે કે ભાઈ અહીંયા આગળ થોડુંક વ્યવસ્થિત કંઈક નાસ્તો પાણી મળે ને તો ખાઈ લઉં. જોઈએ સેટિંગ કરીએ જમવાનું. બાકી ભૂખ બરાબરની લાગી જાય અને ટાટાની કઢી થઈ ગઈ છે. ભાઈ અત્યારે મારે આગળ રિલેશન આવે કે વડાપાવ મોટા જે રસ છે ભાઈ ગજબનો. અને અત્યારે ઓનલાઈન ટિકિટ કરી નાખી છે. અત્યારે જઈ રહ્યા છે બોરીવલી પ્રોગ્રામ થઈ ગયો છે મારો ચેન્જ. જોડે બધા 4 જણા પણ છે. મોજ કરવાની છે આજ તો. હવે અત્યારે આપણા જઈ રહ્યા છે સુપરફાસ્ટ. એટલે આ તો મહિલાઓ માટેનું એ આગળ હેડો દોડો ફટાફટ. મહિલાઓનો ડબ્બો આવી ગયો છે, લોચા પડી જશે. અત્યારે પકડ્યા હતા સુપરફાસ્ટ. ચલો હવે અત્યારે છે ને સ્પેશિયલ હવે બોરીવલી આવ્યા જમવા માટે. 4 જણા જમવા માટે બેઠા છે. આ સરસ મજાનું ગુજરાતી જમવાનું મળતું હોય. જો તો પેલા પીરસી લેવા દો પછી તમને બતાવું. ભાઈ થાળી આવી ગઈ છે. અનનોન નંબર ફોન યોગેશ મલાણી. આપણે ફોન કરીએ. દાળ શાક કઢી શાક 2 જાતની દાળ, પછી મગનું શાક છે, બટાકાનું શાક છે, નરસિંહભાઈ બીજી કઈ સબ્જી ખબર નહીં, અચાર છે અને ડુંગળી અને છાશ અને ખમણ હતા. ખમણ જો તમે મંગાવ્યા નથી, 180 રૂપિયા કંઈક લે છે. ચલો ભાઈ મસ્ત જમી લીધું. હવે છોકરાઓ માટે કંઈક નાસ્તો પાણી લઈ લઉં, કારણ કે કશું લેવાનું મળ્યું નથી, ટાઈમ જ નહીં મળે. અત્યારે હું આવ્યો છું જો બોરીવલી. આ તમે બોરીવલી ત્યાં આગળ જમી લીધું. જો બિલાડા તો રસ્તામાં વચ્ચે વચ્ચે રમી ગયા હોય. કંઈક સારું કંઈક વસ્તુ રમકડા જેવું કંઈક હોય ને તો લેતો જો. હજુ ઘણો ટાઈમ છે, મતલબ અડધો કલાકનો ટાઈમ છે. અડધો કલાક 20 મિનિટનો ટાઈમ બાકી છે. હવે અત્યારે બોરીવલી આવી ગયો છું. બસ આ ટ્રેનને તૈયારી છે. હજુ તો એ પેલી સૌરાષ્ટ્રવાળી જશે અને પછી ગુજરાતવાળી આવશે. ત્યાં સુધી વેઇટ કરવાનું છે. લગભગ 10 થી 15 મિનિટ ગાડી લેટ છે. અને આજે વળી હેતના છે ને માથામાં બેટ વાગ્યું છે તો બધા હોસ્પિટલને લઈ ગયા. તો રુચિતા ઘરે નથી, મારું બેંકનું કામ કરવા માટે બેંકમાં ગઈ હતી તો ઘરે હાજર નથી. તો બધા સોસાયટી હોસ્પિટલમાં લઈ ગયા. માથામાં ખાસું વાગ્યું છે, લોહી લો થઈ ગયું આખો રૂમમાં. છોકરાને બેટ વાગ્યું. મારી વાઈફ હાજર જ નથી. પછી તો સોસાયટીમાં લઈ જાય ને તો અમારા સોસાયટીમાં બહુ સદ્ધાર બધા હોસ્પિટલમાં રેડી કમ્પ્લીટ જ છે. લોહી નીકળી હા. કાલ વળી સારું છે. જણવી આજે પણ ઘરમાં બધા પોતા માર્યા લોહીવાળા. અને આજે વરસથી ઘણી વસ્તુ લેવાની હતી પણ કોઈ પ્રકારનો ટાઈમિંગ મળ્યો નહીં આપણને. છોકરા મળે કંઈક રમકડા કંઈક વસ્તુ લે. હું અત્યારે તું આવ્યો ને તો ફોન કર્યો ને એ પહેલાં હું બહાર જ હતો બોરીવલીમાં. ત્યાં મને કંઈ વસ્તુ દેખવા ના મળે. એટલે કંઈ વસ્તુ લીધી નહીં છોકરા માટે. એવી ઈચ્છા છે કદાચ કાલ સવારે વહેલા ઉતરું ને તો કંઈક વસ્તુ લઈ લઈશ. તો એ લોકોને થોડી મજા આવે અને જમવાની થોડી વધારે મજા આવી. બધા ભાઈબંધો સર્કલ હતા, વધારે મજા આવી ગઈ. અમે જે મજા મસ્તી કરી હતી મોજ પડી ગઈ. મોજ પડી ગઈ અને જમ્યા, મજા આવી ગઈ. તો એ લોકો છૂટા થયા. એ લોકોને કાલની ટ્રેન છે અને અત્યારે અમારી ટ્રેન છે. અને કાલે બરોડા અમદાવાદ ઉતરીશ, અમદાવાદથી પછી હું મહેસાણા પહોંચીશ, કારણ ડાયરેક્ટ ટ્રેન મને મળી નથી. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવો મજ વસી રહેશે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. હા બેટા 5 તારીખ. હા બેટા ટ્રેન તો રહી જો. તો ભાઈ તને અત્યારે યાદ કરી રહી છો મને, કારણ કે પાપા હું તમને બહુ યાદ કરું છું, બહુ યાદ કરું છું. જો બેટું ટ્રેન આવી ગઈ પાપાની. આજે અમે લગભગ 16 કિલોમીટરનું ટ્રાવેલિંગ કર્યું છે. લગભગ 20,000 સ્ટેપ. હા 33-34 છે. એટલે આ દોડો નહીં બાપુ, દોડો નહીં. બધાને એવું કે ભાઈ જગ્યા નહીં મળે. બે જા એમાંથી જ બે જાય છે પૂજન, એમાંથી જ બે જા. જગ્યા રોકી લે. અરે અહીંથી આવ ને અહીંથી આવ. જો લાઈન લાગાડી છે બધા. જુઓ આપણા ત્યાં છેલ્લે આવવાવાળા માણસ રહ્યા. બહુ જડું કઈ નહીં. આ જો આ ટ્રેન આવી ગઈ છે, હવે બેસું છું.